આવી ગઈ ફાઇલ આવી ગઈ ભાઈ. બધા રાહ જોતા હતા ને કે એક નવી ફાઇલ ખુલવાની, અને ફાઇલ ખુલશે એટલે મોદી પ્રધાનમંત્રી નહીં રહે. 19 તારીખ જતી રહી, ફાઇલ પણ બીજી ખુલી ગઈ. હાલમાં રાહુલ ગાંધી વિદેશમાં છે, અને વિદેશમાં એ જાય અને ભારત વિરોધી લોકોને ના મળે એવું તો હોય બની શકે. તો રાહુલ ગાંધી વિદેશમાં જે ગયા છે ત્યાં એક જ્યોર્જ સોરોસની ખાસ મહિલા મિત્ર સાથે મળ્યા છે. હવે જ્યોર્જ સોરોસને તમે જો નહીં ઓળખતા હોય તો તમને જણાવી દઉં કે જ્યોર્જ સોરોસ બહુ ધનાઢ્ય વ્યક્તિ છે, અને એક ખુલ્લા કહે છે કે હું ભારતની આ જે સરકાર છે એને ઉખાડી નાખીશ, અને અહીંયા જ નહીં દુનિયામાં ક્યાંય પણ રાષ્ટ્રવાદી સરકાર હશે એને હું ઉખાડી નાખીશ. કેમ? રાષ્ટ્રવાદીનો મતલબ સીધો મતલબ સમજો કે જે સરકાર પોતાના રાષ્ટ્રના હિતનું વિચારતો હશે એને હું પાડી દઈશ. જેમ કે એને દુનિયામાં બધા દેશમાં એવી સરકાર જોઈએ છે જે એ જ્યોર્જ સોરોસની જે વિચારધારા હોય એની પ્રમાણે ચાલે, એ કે એવી રીતે ફેસલા લે એવી સરકાર જોઈએ છે. તમને દેખાતું છે વારંવાર કે રાહુલ ગાંધી અદાણી અંબાણી પર હુમલા કરે છે. કેમ? કે અદાણી અંબાણી ખાલી ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મજબૂત થઈ રહ્યા છે, અહીંયા પણ પોતાની કંપનીઓ સ્થાપી રહ્યા છે. તો જો વિદેશમાં સશક્ત થશે તો એના કારણે બીજી કેટલીય કંપનીઓને નુકસાન થાય, વિદેશી કંપનીઓને. તો એ આ બધા સહન થતું નથી. એટલે આ જે વ્યક્તિ ખુલ્લા કહે છે કે હું ભારતની સરકારને પાડી દઈશ, કેટલા પૈસા ખર્ચ કરીશ, એની સાથે રાહુલ ગાંધી જોવા મળે છે. અને અહીંયા પહેલી વાર નથી, કેટલી વાર અલગ અલગ વ્યક્તિ સાથે જોવા મળ્યા છે. તો તમે ધ્યાનમાં રાખજો, ક્યારેક આ ફાઇલ ખુલે કે ન ખુલે, પણ ક્યારેક રાહુલ ગાંધીની ફાઇલ જરૂર ખુલશે. જેમ કે આપણને દેખાય છે તો ભારતની સુરક્ષા એજન્સીઓને બેશક આ દેખાતું જ હશે, અને એ પાકા સબૂત ભેગા કરતા હશે, અને ક્યારેક એ ફાઇલ પણ ખુલશે. એટલે તમે એની દિવસની રાહ જોઈજો. અને એ રાહુલ ગાંધી આવશે એટલે તમે જોજો દેશમાં કંઈક ને કંઈક નવું ટૂલકીટ ચાલુ થાય છે, નવું કંઈક આયોજન ચાલુ થાય છે. કેમ કે એને પાસે પૈસા તો ખૂબ જ છે, અને ક્લિયર કહે છે કે મારે જેટલા પૈસા ખર્ચ કરવા પડશે એટલા કરીશ, પણ હું આ સરકારને ઉખાડી નાખીશ.